હું સાહેબ તમને આરટીઆઈ આપું છું કે તમે ક્યારે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર, આઉટવર્ડનું પાનું અને લેખિત પરમિશનની વિગત આપજો. હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ. આ હું તમને કહેતો જાઉં છું. પોલીસને જેનો હાથો બનવો એ બને, એ અમે રાજકીય રીતે જોઈ લઈશું. વગર પરમિશને લાઠીચાર્જ કેવી રીતે થયો? તમારો આઉટવર્ડ નંબર, પોલીસનો ઇનવર્ડ નંબર, વાયરલેસ કોમ્યુનિકેશનની ડિટેલ હું તો માંગુ છું. તમારે મને દેવાની છે ને મારા નામ જોગ માંગુ છું. આટલી હદે ગરીબ માણસો ઉપર અન્યાય કરવાનો? આપણે એટલા માટે ખુરશીમાં બેઠા છીએ? આપણે જ ન ભણ્યા હોત ને નાના માણસ હોત, આપણા મા બાપ મજૂરી કરતા હોત, બે ધોકા મારે તો કેવું લાગે આપણને? આપણે ભણેલા છીએ, આપણી પાસે અપેક્ષા છે સમાજને, દેશને, લોકતંત્રને, આપણે કંઈક સારું કામ કરશું. આપણી પાસે અપેક્ષા છે. આપણે ન ભણ્યા તો કોની પાસે અપેક્ષા રાખે? તો મામલતદાર પાસે અપેક્ષા છે કે સમાજનું સાંભળ છે. તમે તો કોઈ સુવો મોટો કોગ્નિઝન્સ નથી લીધું. લેન્ડ ગ્રેબિંગ કરી છે તો લેન્ડ ગ્રેબિંગ તો સરકારની જમીન ખુલ્લી કરો, હા. સરકારનું સારું કરવા માટે કરી છે. હવે એ ખોરિયાળી ગામમાં સરકારી પ્લોટો ઉપર બધાએ મકાન બનાવ્યા છે. ત્યાંથી આ મુદ્દો સાહેબ આવ્યો. તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલી અધિકારી છો. તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવી જોઈએ. સુવો મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું જોઈએ. બદલે ઘનશ્યામભાઈ આવું સારું કામ કર્યું, એનું ખૂન થઈ ગયું. અને હવે પાછા કલેક્ટરના માણસો, પોલીસના માણસો દમદાટી મારે છે. ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય. સરકારી જમીનના સંરક્ષક તમે છો, તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગની. થોરિયાળીમાં જમીન ખાલી કરવાની કેમ જેસીબી લઈને નથી જતા? તો લેન્ડ ગ્રેબિંગ થયું છે સરકારી